ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્પીચની અંદર વિધાન વાક્યોની વાત કરી હતી. આજે આવશે પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યો બે પ્રકારના હોય, એક સાદું પ્રશ્નાર્થ વાક્ય અને બીજું WH પ્રશ્નાર્થ વાક્ય. તો એમાં પહેલો જે પ્રકાર છે સાદું પ્રશ્નાર્થ વાક્ય કોને કહેવાય? તો જે પ્રશ્ન વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થઈ હોય. હવે સહાયકારક ક્રિયાપદ શબ્દ આવ્યો એટલે આપણા મનમાં બધા જ સહાયકારક ક્રિયાપદો આપણે સામે આવવા જોઈએ, જેને આપણે કહીએ છીએ કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેઝ, હેવ, હેડ, કેન, મે, શેલ, વિલ, શુડ, વુડ, કુડ, મસ્ટ, માઇટ અને ડુ, ડઝ અને ડીડ. આમાંથી કોઈ પણ એક સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નની શરૂઆત થઈ હોય તેને સાદું પ્રશ્નાર્થ વાક્ય કહેવાય છે. અથવા તો બીજી રીતે કહીએ કે જે પ્રશ્નનો જવાબ તમને હા અથવા નામાં મળતો હોય તેવા પ્રશ્ન વાક્યને સાદું પ્રશ્નાર્થ વાક્ય કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે. હવે જોઈએ કે સાદા પ્રશ્નાર્થ વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવતા નીચે પ્રમાણેના ફેરફારો થાય છે. બરાબર છે? તો જોઈએ હવે. જેમ વિધાન વાક્યની અંદર બોલનાર હતો તે બોલનારનો બોલનાર રહેતો હતો, સાંભળનાર છે તેમ સાંભળનારનો સાંભળનાર રહેશે. જેમ ક્રિયાપદ સેડ ટુ અથવા સેડનું વિધાન વાક્યમાં ટોલ્ડ થતું હતું તેમ અહીંયા થશે આસ્ક્ડ. બરાબર છે? તે જ પ્રમાણે સંયોજક, બે વાક્યને જોડતું સંયોજક ઇફ અથવા વેધર તમારે અહીંયા મૂકવાનું થશે. અવતરણ ચિહ્નો આપેલા છે તે અવતરણ ચિહ્નને આપણે દૂર કરવાના થશે. ત્યાર પછી એક નવો પોઈન્ટ કે જે પ્રશ્ન વાક્ય છે, ચાહે તે WH હોય કે સાદું પ્રશ્નાર્થ હોય, એને આપણે સાદું વાક્ય બનાવવાનું થશે. ત્યાર પછી દરેક પ્રકારના વાક્યમાં આ ત્રણ કોમન ફેરફારો થશે, જે છે સર્વનામ, કાળ અને સમીપતા દર્શક શબ્દોમાં. તો જોઈએ ફરીથી એકવાર કે ક્રિયાપદ સેડ ટુ અને સેડનું તમારે કરવાનું થશે આસ્ક્ડ. સંયોજક તરીકે આવશે ઇફ અથવા વેધર. પ્રશ્ન વાક્યને સાદું વાક્ય બનાવવાનું થશે. હવે જોઈએ પ્રશ્ન વાક્યને સાદું વાક્ય કેવી રીતે બનાવાય તેની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. અહીં એક વાક્ય લખ્યું છે કે ઇઝ ધીસ અ પેન? પ્રશ્નાચિહ્ન છે. શું આ પેન છે? તેનો જવાબ હા અથવા નામાં મળે. જો પેન હોય તો હામાં આવશે અને પેન ન હોય તો નામાં મળે. તો આવું પ્રશ્ન વાક્ય હશે જે આપણને ડાયરેક્ટ વાક્ય એટલે કે બોલાયેલા વાક્યમાં આપેલું હશે. એને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે વિધાન વાક્ય બનાવવાનું થાય. વિધાન વાક્ય બનાવીશું એટલે કર્તા તરીકે આપેલું જે ધીસ છે એ વાક્યની શરૂઆતમાં આવશે. શરૂઆતમાં આપેલું જે સહાયકારક ક્રિયાપદ છે એ કર્તા પછી આવશે. એટલે સાદું વાક્ય બનશે ધીસ ઇઝ અ પેન. આ છે આપણે સાદું વાક્ય બનાવ્યું છે, જવાબ બનાવ્યો નથી. હવે આ સાદા વાક્યની અંદર કાળ તરીકે ઇઝ છે અને સમીપતા દર્શક શબ્દ તરીકે ધીસ છે. તો એ બંનેને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે ફેરવવાના થશે. બીજું એક એક્ઝામ્પલ લખ્યું છે ડુ ધે ગો ટુ સ્કૂલ? હવે આ વાક્યની શરૂઆતમાં સહાયકારક ક્રિયાપદ ડુ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રણ સહાયકારક ક્રિયાપદ છે ડુ, ડઝ અને ડીડ, જે વાક્યની શરૂઆતમાં આપેલા હોય અને જ્યારે એને વિધાન વાક્ય બનાવવાનું હોય તો એ શબ્દો વાક્યમાં આવતા નથી. એટલે કે એ માત્ર કાળ બતાવીને નીકળી જાય છે. ડુને આપણે અહીંયાથી કાઢી નાખીશું એટલે પાછળ જે ક્રિયાપદ છે ગો, એમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે સીધો કરતા વાક્યની શરૂઆતમાં આવશે, ક્રિયાપદ એના સ્થાને રહેશે, પ્રશ્નાચિહ્ન નીકળી જશે. તો ડુ ધે ગો ટુ સ્કૂલ એનું થશે અહીંયા ધે ગો ટુ સ્કૂલ. એ જ પ્રમાણે અહીંયા વાક્ય છે કે ડીડ હી ઈટ એન એપલ? પ્રશ્નાચિહ્ન છે. ડીડ ઉપરથી આપણને ખ્યાલ આવે કે વાક્યનો કાળ છે ભૂતકાળ. તો ભૂતકાળમાં ડીડ નીકળી જશે એટલે એ કાળ છે એ ક્રિયાપદને આપીને જ જશે. ઈટ છે એનું અહીંયા થઈ જશે એટ. એટલે આખું વાક્ય શું બનશે? હી એટ એન એપલ. હી એટ એન એપલ એવું સાદું વાક્ય બનશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાદા વાક્યને વિધાન વાક્ય, સાદા પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્ય આપણે કેવી રીતે બનાવ્યું એની વાત કરી. હવે આપણે એના એક્ઝામ્પલ્સને જોઈએ છીએ. પહેલું વાક્ય લખ્યું છે કે રાજ સેડ ટુ પૂજા, આર યુ હેપી વિથ મી ઇન ધીસ માય હાઉસ નાવ? આ વાક્ય છે. તો વાક્યને આપણે ક્યાંથી ઓળખીશું? તો વાક્યના અંતે આપેલા ચિહ્ન ઉપરથી કે પ્રશ્નાચિહ્ન છે
એ જ વાક્યની શરૂઆત શેનાથી થયેલી છે? આરથી. એનો મતલબ કે આ સાદું પ્રશ્નાર્થ વાક્ય છે. તો સૌથી પહેલું કાર્ય કરવાનું છે કે સાદું પ્રશ્નાર્થ વાક્ય છે એના શરૂઆતના 3 શબ્દો છે એને જોઈ લો કે આર યુ હેપી, એને સાદું કરીશું એટલે યુ વાક્યની શરૂઆતમાં આવશે, અથવા તો ક્રિયાપદ આર છે એને કરતાં પછી લાવીશું એટલે આખું સાદું વાક્ય કેવું થઈ જશે? યુ આર હેપી વિથ મી ઇન ધીસ માય હાઉસ નાઉ. હવે સાથે સાથે શું ધ્યાનમાં રાખવાનું છે કે આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીશું ત્યારે આ વાક્ય સાદું પ્રશ્નાર્થ છે, તો એ પ્રમાણે સેડ ટુનું તમારે કરવાનું થશે આસ્કડ, સંયોજક આવશે ઇફ, સમીપ્ત દર્શક શબ્દો આની અંદર આપેલા છે ધીસ, એનું થશે ધેટ, અને નાવ છે એનું થશે ધેન. સર્વનામોમાં યુ જે વાક્યની શરૂઆતમાં છે, જે પૂજા માટે વપરાયું છે, તો પૂજાનો કરતા થશે ત્યાં સી. એ જ પ્રમાણે ટુ બીનું રૂપ મી આપ્યું છે, જે બોલનાર માટે એટલે કે રાજ માટે આપેલું છે, એટલે એનું કર્મ, મી પોતે કર્મ છે, જે વિભક્તિનું રૂપ હોય તે જ વિભક્તિનું રૂપ બોલનાર સાંભળનારનું ત્યાં આવશે. તો મી એ કર્મ છે, તો રાજ માટેનું કર્મ ત્યાં તમારે લખવાનું થશે હિમ. એ જ પ્રમાણે માય એ પણ સંબંધક રૂપ છે, જે રાજ માટે વપરાયું છે, તો સંબંધક રૂપ પણ ત્યાં શું મૂકવાનું થશે? હીઝ. તો વિદ્યાર્થી મિત્રો, આખો જવાબ અહીંયા આપણે લખ્યો છે. રાજ આસ્કડ પૂજા ઇફ સી વોઝ હેપી વિથ હિમ ઇન ધેટ હિઝ હાઉસ ધેન. ટુ બીનું રૂપ અત્યારે આર જે છે એ કોના પ્રમાણે? યુ પ્રમાણે છે, પરંતુ જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરવ્યું છે ત્યારે યુની જગ્યાએ સી થશે, અને ટુ બીના રૂપો એમ ઇઝ આર છે એના ભૂતકાળ થશે વોઝ અથવા વેર, એટલે સીની સાથે આવશે વોઝ. ચલો બીજું એક એક્ઝામ્પલ જોઈએ છીએ. ધ બોયઝ સેડ ટુ ધ મધર, ડુ યુ હેલ્પ અસ ઇન ધીસ વર્ક? તો જોઈએ હવે, ડુ યુ હેલ્પ એમાંથી વાક્યની શરૂઆતમાંથી ડુ નીકળી જશે એટલે યુ હેલ્પ અસ ઇન ધીસ વર્ક થશે. હવે યુ સર્વનામ છે, જે કોના માટે છે? મધર માટે. તો મધરનું કરતા વિભક્તિનું રૂપ શું થશે? સી. અસ એ બોલનાર માટે છે. હવે ધ્યાન રાખજો અહીંયા વિદ્યાર્થી મિત્રો કે બોલનાર તરીકે આપેલું જે પદ છે એ બહુવચનમાં છે. બહુવચનમાં છે એટલે કે બોયઝ. બોયઝનું સર્વનામ શું થશે? ધે. પરંતુ અહીંયા આપણને આપેલું છે તે કર્મ વિભક્તિ છે, તો કર્મ વિભક્તિના સ્થાને કર્મ વિભક્તિનું રૂપ આવશે એટલે થશે ધેમ. ઇન ધીસનું થશે ફરી પાછું ધેટ વર્ક. એટલે આખો જવાબ શું થયો? ધ બોયઝ આસ્કડ ધ મધર ઇફ સી હેલ્પડ ધેમ ઇન ધેટ વર્ક. હજી પણ અહીંયા આપણને 3 કોઠા જો ફાવશે નહીં તો અહીંયા આપણને શબ્દોને કે પદોને ફેરવવામાં સમજણ પડશે નહીં, માટે 3 ટેબલ જે છે એ સારી રીતે તમારે તૈયાર કરવાના થશે. ત્રીજું વાક્ય જોઈએ કે ત્રીજા વાક્યમાં ટીના સેડ ટુ રવિ, વિલ યુ ગીવ મી યોર ન્યૂ ટોયઝ નાઉ? તો એની અંદર પ્રશ્ન વાક્ય છે, વિલથી શરૂઆત થઈ છે એટલે કે સાદું પ્રશ્નાર્થ છે. હવે એને સાદું બનાવીશું એટલે યુ વિલ ગીવ, એ પ્રમાણે સાદું વાક્ય બનશે. તો હવે જોઈએ તો એની અંદર સર્વનામમાં યુ એ વાક્યની શરૂઆતમાં છે સાંભળનાર માટે, એટલે એનો કરતા આવશે હી. વિલ ગીવ એ ક્રિયાપદ છે. વિલ ગીવમાં વિલનું માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ શું થશે? વુડ, એટલે વિલ ગીવનું થશે વુડ ગીવ. મી એ બોલનાર માટે એટલે કે ટીના માટે, મી એ કર્મ વિભક્તિ છે માટે એનું થશે હર. યોર એ ફરી પાછું સાંભળનાર એટલે કે રવિ માટે, યોર એ પ્રથમ સંબંધક વિભક્તિ છે એટલે ત્યાં એનું સંબંધક રૂપ થશે હીઝ. નાવ, નાવનું થશે ધેન. તો આખું વાક્ય થશે ટીના આસ્કડ રવિ ઇફ હી વુડ ગીવ હર હીઝ ન્યૂ ટોયઝ ધેન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 પ્રકારના વાક્યોની આપણે વાત કરી. 3 સાદા પ્રશ્નાર્થ વાક્યો હતા. ફરીથી એક વખત જોઈ લઈએ કે સાદા પ્રશ્નાર્થ વાક્યોની અંદર આપણે શું કરવાનું થાય છે. ફરીથી એક વખત બરાબર સમજી લેજો. બોલનારનું બોલનાર રહેશે, ક્રિયાપદ સેડ ટુ કે સેડ આપ્યું હોય એનું આસ્કડ થશે, સાંભળનારમાં કોઈ ફેરફાર થશે નહીં, સંયોજક તરીકે આવશે ઇફ અથવા વેધર, અવતરણ ચિહ્ન દૂર કરવાના થશે, પ્રશ્ન વાક્ય આપ્યું હોય તેને સાદું વાક્ય બનાવવાનું, જે આપણે નીચે હમણાં ચર્ચા કરી હતી તે પ્રમાણે, અને કાળ સર્વનામ અને સમીપતામાં તમારે યોગ્ય ફેરફારો કરવાના થશે. તો ફરીથી એક વખત જોઈ લો અહીંયા
કે પ્રશ્ન વાક્યનું સાદું વાક્ય કરવું એટલે કર્તા તરીકે જે બીજા નંબરે પદ આપ્યું છે એ વાક્યની શરૂઆતમાં આવી જશે. સહાયકારક ક્રિયાપદમાં ડુ ડઝ ડીડ સિવાય કોઈ પણ સહાયકારક ક્રિયાપદની પ્રશ્નની શરૂઆત થઈ હોય તો તે કર્તા પછી આવશે. ડુ ડઝ કે ડીડમાંથી કોઈ પણ સહાયકારક ક્રિયાપદ આપ્યું હોય ત્યારે વિધાન વાક્ય બનાવતી વખતે તે નીકળી જાય છે, માત્ર તે કાળ દર્શાવીને જતું રહે છે. જેમ કે અહીંયા ડીડ હતું એ જાય તો અહીંયા ક્રિયાપદ ઇટનું એડ થયું, ડુ જશે તો ક્રિયાપદમાં કોઈ ફેરફાર થશે નહીં. ધારો કે અહીંયા ડઝ આપ્યું હોય તો અહીંયા ક્રિયાપદ છે અને એસ અથવા ઈએસ એ નિયમ પ્રમાણે ત્યાં લાગતું હોય છે. તે સિવાય 3 એક્ઝામ્પલની વાત કરી. 3 એક્ઝામ્પલની અંદર ફરીથી સમજી લેવાનું કે પ્રશ્નની શરૂઆતમાં 3 જે શબ્દો આપ્યા છે એમાં જ તમારે આખા વાક્યને ધ્યાનમાં નહીં લો અને માત્ર 3 શબ્દોથી તમે સાદું વાક્ય બનાવશો તો પણ બની જશે. જેમ કે અહીંયા આપ્યું છે કે આર યુ હેપી, તો એનું સાદું કરીએ તો યુ આર હેપી. પછી બાકીનું જે વાક્ય છે એ યથાવત રહેશે એમનું એમ જ. બીજું વાક્ય હતું અહીંયા ડુ યુ હેલ્પ, એનું સાદું કરવા જઈશું તો ડુ નીકળી જશે એટલે યુ હેલ્પ, અને હેલ્પ અહીંયા વર્તમાનકાળ છે એટલે એને ભૂતકાળમાં ફેરવવાનું થશે. એ જ પ્રમાણે ત્રીજા વાક્યમાં આપ્યું હતું વિલ યુ ગીવ, એનું સાદું કરીશું એટલે યુ આગળ આવશે એટલે યુ વિલ ગીવ, અને વિલ ગીવ એ કાળની અંદર સહાયકારક ક્રિયાપદ વિલ હતું એટલે એનું આપણે અહીંયા શેમાં ફેરવવાનું થયું, વુડમાં ફેરવવાનું થયું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ વાક્યોને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે સૌથી મહત્ત્વની વસ્તુ છે તમારે વાક્યનો પ્રકાર કયો છે. હવે એ વાક્યનો પ્રકાર ઓળખ્યા પછી એ વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે શેડ ટુને બદલે શું મૂકવાનું છે તે યાદ રાખવાનું છે. સંયોજક તરીકે દરેક વાક્યમાં સંયોજક અને ક્રિયાપદ શેડ ટુની જગ્યાએ નવું પદ આવશે. જેમ કે માત્ર વિધાન વાક્યમાં ટોલ્ડ અને ધેટ મૂક્યા હતા એમ બધા વાક્યમાં ટોલ્ડ અને ધેટ આવતા નથી. તો તમારે એ બધું ધ્યાનમાં રાખી અને પછી તમારે એ વાક્યોને ફેરવવાના થશે. તો એ 3 વાક્યો આપેલા છે, 3 વાક્યોને ફરીને ફરી તમારે જાતે સેલ્ફ પ્રેક્ટિસની અંદર લખવાના થશે અને સમજવાનું થશે.